નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે રાહુલ જ્ઞાન એન્ડ એજ્યુકેશન. આપણે આ યુટ્યુબ ચેનલની અંદર એક મસ્ત સિરીઝ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ અને એ સિરીઝનો પહેલો વિડીયો તમારી સમક્ષ. જો તમને વિડીયો સારો લાગે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ અમારી પ્રેરણા બનશે અને અમને એવો જુસ્સો આપશે કે અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ. તો ચાલો આપણે આજે વાત કરવાની છે એક એવી કહાની કે જે કૃષ્ણના સમયની અંદર ઘટી ગઈ અને પ્રકૃતિનું જતન કઈ રીતે કરવું, પ્રકૃતિની પૂજા કઈ રીતે કરવી અને કોઈનો અહંકાર કઈ રીતે તોડવો, આ કહાની બસ એ જ આપણને શીખવવાની છે. તો ચાલો આપણે જોઈએ કે આ ઈ સમયની વાત છે, બરાબર, કે જ્યારે ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણ ભગવાને પોતાની એક આંગળી વડે ઉઠાવી લીધો હતો. તો ચાલો આપણે શરૂ કરીએ આપણી કહાની. તો આ એક વખતની વાત છે જ્યારે ગોકુળના લોકો ઇન્દ્રદેવની પૂજા કરતા હતા. ઇન્દ્રદેવ એટલે વરસાદ માટે, જે વરસાદ લાવે અને બધાને ખેતી થઈ શકે, અને ખેતી થઈ શકે તો પોતે બધા પેટ ભરી શકે. તો કૃષ્ણ ભગવાને એક મસ્ત પ્રશ્ન પૂછ્યો ગામના લોકોને. એને કીધું કે તમે લોકો ઇન્દ્રની પૂજા કેમ કરો છો? એટલો મોટો ગોવર્ધન પર્વત છે, એને છોડી ઇન્દ્રની પૂજા કેમ કરો છો? તમારું ભરણ પોષણ તો આ ગોવર્ધન પર્વત કરે છે, તો ઇન્દ્રની પૂજા શું કામ કરવી જોઈએ? ત્યારે ગામના લોકોએ ઇન્દ્રની પૂજા બંધ કરી અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું ચાલુ કરી દીધું. હવે ગોવર્ધન પર્વતની પૂજા કરતા હતા અને આની જાણ થઈ ઇન્દ્રને. ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા. ઇન્દ્રને એમ થયું કે મારી પૂજા કરવાને બદલે આ લોકો ગોવર્ધન પર્વતની પૂજા કરવા માંડ્યા. હવે તો આ ગામને હું નષ્ટ કરી દઉં, આ ગામને બરબાદ કરી દઉં. ક્રોધ, અને ક્રોધમાં માણસ હંમેશા પોતાનું જ નુકસાન કરતો હોય છે. સમજજો આ વાતને, આગળ શું થાય છે. ઇન્દ્રદેવે પોતાનો ક્રોધ વરસાવ્યો અને પૂરા ગામ ઉપર વરસાદનું પાણી કરી દીધું. ગામના લોકો કૃષ્ણ ભગવાન પાસે ગયા, આજીજી કરવા માંડ્યા કે નાથ, હે કૃષ્ણ, અમારી મદદ કરો. આ અમે જે ગોવર્ધન પર્વતની પૂજા તમે કીધું તું, અમે ગોવર્ધન પર્વતની પૂજા કરવા માંડ્યા. તો આ ઇન્દ્રદેવ તો નારાજ થઈ ગયા. અને હવે આ ઇન્દ્રદેવ નારાજ થઈ ગયા અને આજે વરસાદ વરસાયો છે, તો હવે આનાથી અમને તમે રક્ષણ આપો. ત્યારે કૃષ્ણ ભગવાને એના પોતાના ચમત્કારથી, એની દિવ્ય શક્તિથી, પોતાના ડાબા હાથની ટચલી આંગળીથી પૂરો ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો અને પૂરા ગામના લોકો, પ્રાણીઓ બધા જ ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા. અને ઇન્દ્રએ 7 દિવસ સુધી વરસાદ વરસાવ્યો, પરંતુ કૃષ્ણના પ્રભાવથી કોઈને કાંઈ પણ નુકસાન ના થયું. જે ગોવર્ધન પર્વતની એને પૂજા કરવાનું કીધું હતું, એ જ ગોવર્ધન પર્વતે એની રક્ષા કરી અને ઇન્દ્રનું અભિમાન તોડી નાખ્યું. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી અને એ કૃષ્ણ ભગવાન પાસે આવ્યો અને માફી માંગી કે હે નાથ, મારી ભૂલ થઈ ગઈ, મને મારો અહંકાર સમજાઈ ગયો, મારું અભિમાન મારે કરવાની જરૂર ન હતી. તો વિચાર કરો આ પ્રસંગ શું દર્શાવે છે કે પ્રકૃતિ અને વન્યજીવો, પ્રાણીઓ બધાને આપણે સાચવવી જોઈએ ને આપણે એનું જતન કરવું જોઈએ. એ આપણી ફરજ છે અને આપણે હંમેશા જતન કરવું જ જોઈએ. તો આપણને આ કહાની સૂચવે છે, બોધ શું આપે છે કે અહંકારનો ક્યારેય વિજય થતો નથી અને પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો ચાલો આપણે એક મસ્ત સંકલ્પ કરીએ કે આપણે પણ પ્રકૃતિનું જતન કરીશું. અને જો તમને આ કહાની પસંદ આવી હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવા નવા વિડીયોઝ, આવી નવી કહાની નેક્સ્ટ એપિસોડમાં લઈને આવું છું તમારા માટે. આ ચેનલમાં આપણે ભજન પણ ગાવાના છે, પણ તમારી રિક્વાયરમેન્ટ ઉપર. તો કોમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે, અને જો કાંઈ વિડીયોની અંદર ખરાબી હોય તો જરૂરથી સૂચવજો. અમે એને સુધારવાની ટ્રાય કરશું. જો અમારે ભૂલમાંથી કાંઈ પણ એવું બોલાઈ ગયું હોય કે જે ના બોલવાનું હોય તો અમને ખાસ કરીને માફ કરજો. તો મળીએ આપણે નવા વિડીયો સાથે.